દુઃખદ વાત છે કે હમણાં જ જે ભરૂચનો બનાવ બન્યો, જે નાની બાળા ખાલી 10 વર્ષની, અને જે થયું છે એ બહુ દુઃખ થાય છે. પણ ઘણાના મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કાં નથી કરતા, ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા. તો ક્ષત્રિયો પહેલેથી નીકળે જ છે ને ક્ષત્રિયો હંમેશા નીકળશે. પણ હું એ લોકોને કહું કે સત્તા જેના હાથમાં છે તો એ લોકોને તો આપ લોકો ટાર્ગેટ કરો કે જે લોકોના અત્યારે સત્તા લઈને બેઠા છે એ શું ખાલી એમનો મેને અહીંયા શોભા માટે બેસાડ્યા છે? આના માટે ખાસ સત્તાધીશોને હું કહું છું કે સીધી ફાંસીની સજા ફટકારો, સીધી ફાંસીની સજા ફટકારો. આ કામ આપ ક્યારે કરશો? એમ હંમેશા આવો બનાવ બને છે ત્યારે મૌન રેલી અને કેન્ડલિંગ બધા નીકળશે, પોસ્ટરો છપાવશે, પછી 2-5 દિવસમાં બધા બધું ભૂલી જશે. એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું, જય માતાજી. અને હું તો હકીકત કહું છું, સોશિયલ મીડિયામાં તડાપડી કરવા માટે થઈને બધું કરવાનું, પછી કાંઈ નહીં. પણ સત્તાધીશોને હું કહું છું, આવા ભાનુબેન કેબિનેટ મંત્રી પોતે લેડીસ જ છે, તો અત્યારે કેમ એ નથી બોલતા? ભાઈ અત્યારે બહાર આવો. ધારાસભ્યો ઘણા લેડીસો છે, બોલો. અમારી હાથમાં તો સત્તા નથી. અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો ઠોસ, અને ક્ષત્રિયોનો નિર્ણય છે. ક્ષત્રિયો હંમેશા સીધો ક્ષત્રિયોનો આ પાર કા ઓલી પાર, સીધો ઠોસ ફેસલો જ હોય. બરાબર? ક્ષત્રિયોની હવે બધું નકર ક્ષત્રિયો કોઈ દિવસ રેલી એનો નીકાળે, અને ક્ષત્રિયોનો સીધો ફેસલો જ હોય. એટલે અમારા કરણી સેના અમે છીએ, પણ અમે કરણી સેના બરાબર કરીએ, બધું જ કરીએ, પણ અંતે ગોળ ગોળ ફરીને જાશે ક્યાં? તો કે સત્તાધીશો પાસે. તો પહેલા તો સત્તાધીશોને કરો બધા. બીજેપી પાર્ટી અત્યારે શું બધા સુઈ ગયા છે? આ હર્ષ સંઘવી છે એને કયો કે ભાઈ તમે આનું કંઈક એવો નિર્ણય લઈ આવો, સજા ફટકારી એ કોઈ. તો હર્ષ સંઘવીને ખાસ કે ભાઈ આ બધા આના કંઈક આપ લોકો સત્તા લઈને બેઠા છો, બરાબર છે. અને જો મને દરરોજના લગભગ 5 થી 6 લેટરો તો આવા આવી જ જાય. હું નામ નહીં દઉં, બરાબર? આ કવર છે, આમાં આવી રીતના પેક કરી અને કેટલા બધા લેટરો આમ તેમને. આમાં એવું બધું લખે કે બીજેપી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે, બીજેપી પાર્ટીઓએ ખેડૂતોને રખડતા કરી દીધા, બીજેપી પાર્ટી આ કર્યું. તો જે લોકો ખાલી ક્ષત્રિયોને ટાર્ગેટ કરો છો, કરણી સેના એટલે કરણી સેનામાં ક્ષત્રિયો, તો કરણી સેનાના હાથમાં સત્તા નથી ભાઈ. સત્તા તો આજે આમાં લખ્યું છે ને કે બીજેપી પાર્ટીના ગુંડાઓ, બીજેપી પાર્ટીના ફલાણા, બીજેપી પાર્ટીના ઢીકડા, એ લોકોની હાથમાં સત્તા છે. તો એ લોકોને કહો ને ભાઈ કે આના નિર્ણયો કંઈક લઈ આવે. સરકાર ઈ છે ને અત્યારે. અમારી ક્યાં સરકાર છે? અને અમારેથી જેટલું અમારા ભાઈઓએ તો લીલા માથા દઈ દીધા છે ભાઈ, બેનું દીકરીઓ ગાયો માટે. અમારે તો પાડિયા થઈ ગયા છે. અત્યારે અમારી હાથમાં કઈ હથિયાર રહ્યા નથી. અમને આપી દો એટલે અમારે કોઈને કહેવાની જરૂર નથી. અમને અપાવો હથિયાર એટલે સીધો ફેસલો. જય માતાજી.